જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 પોઈન્ટ નંબર 9.12.1 એના વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને મુદ્દાનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ. ઇંગ્લિશમાં એને કહેવાય કેમિકલ રિએક્શન્સ. તો આ પ્રશ્નની આગળનો પ્રશ્ન આપણે ભણ્યા છીએ. એ મુદ્દાની અંદર એવું આવ્યું હતું કે ઉત્સેચક શું છે. પણ જનરલી ઉત્સેચક વિશે આપણે સમજવું હોય તો એ પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયા શું છે તેના વિશે સમજવું જરૂરી છે. તો ચાલો આપણે હવે ઉત્સેચકો વિશે આગળ ભણીએ એ પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયા શું છે તેના વિશે આપણે પહેલાં ભણી લઈએ. કોઈ પણ રાસાયણિક સંયોજન એ બે પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે છે. તમે જાણો છો કે આપણા શરીરની અંદર ઘણા બધા રાસાયણિક સંયોજનો છે અને એ રાસાયણિક સંયોજનો બે પ્રકારની મુખ્ય પ્રક્રિયાઓ કરી શકે. કયા બે પ્રકારની પ્રક્રિયાઓ રાસાયણિક સંયોજન દ્વારા દર્શાવી શકાય એ બે પ્રક્રિયાઓની પહેલાં આપણે ચર્ચા કરીએ. કોઈ પણ રાસાયણિક સંયોજન ઉપર પહેલી પ્રક્રિયા થઈ શકે છે ભૌતિક પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા થઈ શકે રાસાયણિક પ્રક્રિયા. તો પહેલી ચર્ચા આપણે ભૌતિક પ્રક્રિયાની કરવી પડે અને બીજી ચર્ચા આપણે રાસાયણિક પ્રક્રિયાની કરવી પડે. તો શરૂ કરીએ ભૌતિક પ્રક્રિયા. બંધ તૂટ્યા વગર સંયોજનોના આકારમાં ફેરફાર થાય. બંધ તૂટ્યા વગર મતલબ કોઈ પણ રાસાયણિક સંયોજન છે એ રાસાયણિક સંયોજનમાં જે બંધ રહેલા છે, રાસાયણિક બંધ હોય એ બંધ રહેલા હોય, એ બંધ તૂટ્યા વગર જ કોઈ પણ સંયોજનનો માત્ર આકાર બદલે. કોઈ પણ સંયોજનનો માત્ર શું થાય? આકાર બદલે. દાખલા તરીકે પાપડ તમે ખાઓ ને, પાપડ આવે ને પાપડ, તો પાપડનું બટકું મોઢામાં મૂકો, પછી દાંતની મદદથી એનો ભૂકો કરો તો માત્ર પાપડ છે એનું કદ નાનું થાય, એનો આકાર બદલાય. એ સિવાય એના રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો નથી. તો માત્ર આકાર બદલાય તો એવી પ્રક્રિયાને કહેવાય ભૌતિક પ્રક્રિયા. અથવા તો કોઈ દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન આવે. કોઈ દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન આવે મતલબ બરફ છે એ ઘન સ્વરૂપે છે, ઓગળી જાય અને પાણી બને તો પ્રવાહી થઈ જાય. પાણીને ગરમ કરીએ વાયુ સ્વરૂપે આવી જાય, વરાળ બની જાય. તો ઘન, પ્રવાહી અને વાયુ આ સ્વરૂપમાં આ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થયો કહેવાય. બંધ તૂટ્યા વિના કાં તો આકાર બદલે. બંધ તૂટ્યા વિના, બરાબર સાંભળજો, બંધ તૂટ્યા વિના કાં તો આકાર બદલે અને કા એની અવસ્થામાં પરિવર્તન આવે. તો આવી પ્રક્રિયાને કહેવાય ભૌતિક પ્રક્રિયા. બરાબર ધ્યાનમાં રાખશું. પણ જો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? જો બંધ બનતા હોય અથવા તો બંધ કોઈ જગ્યાએ તૂટતા હોય, કાં તો બંધ નવા બને છે અને કાં બંધ તૂટે, તો એવી પ્રક્રિયાને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા પાછી બે પ્રકારની હોય. અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા અને બીજું છે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા છે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા, બીજી છે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. બંનેના એક્ઝામ્પલ આપેલા છે. BaOH ટ્વાઇસ અને H2SO4 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો BaSO4 અને 2H2O બને છે. શું બને છે બોલો જી? 2H2O નહીં, 2H2O. ચાલો રેડી. એવી જ રીતે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું છે કે સ્ટાર્ચનું જો જળ વિભાજન થાય તો ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ નહીં, ગ્લુકોઝ. શું બને છે બોલો જી? ગ્લુકોઝ. સ્ટાર્ચ મોટો અણુ છે, એનું જળ વિભાજન થાય મતલબ એની વચ્ચેના રાસાયણિક બંધ તૂટી જાય
એટલે સ્ટાર્ચ ભાંગી તૂટીને ભૂકો થઈ જાય અને એમાંથી ગ્લુકોઝ બની જાય. તો મિત્રો, આ બરાબર મગજમાં ઉતરી ગયું હશે કે કોઈ પણ સંયોજન ઉપર પ્રક્રિયાઓ બે થાય. એમાં એક પ્રક્રિયા છે ભૌતિક, બીજી પ્રક્રિયા છે રાસાયણિક. અને રાસાયણિક પ્રક્રિયા પણ પાછી બે પ્રકારની, અકાર્બનિક અને બીજું કાર્બનિક. અકાર્બનિકમાં ભાગ લેતા આ પદાર્થો અકાર્બનિક દ્રવ્યો છે, જ્યારે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો આ પ્રક્રિયાર્થી અથવા પ્રક્રિયક સ્ટાર્ચ જે લખેલું છે એ કાર્બનિક દ્રવ્ય છે. આટલું ધ્યાનમાં રાખશું આપણે. એક વાત કહી દઉં મિત્રો, કોઈ પણ પ્રક્રિયા થતી હોય, ભૌતિક થાય તોય ભલે, રાસાયણિક થાય તોય ભલે, કોઈ પણ પ્રક્રિયા થતી હોય મિત્રો, ભૌતિક પ્રક્રિયા થાય તોય ભલે અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો પણ ભલે, આ બંને પ્રક્રિયાની અંદર પ્રક્રિયાના દર છે એનું માપન એ એકમ સમયમાં બનતી નિપજને આધારે કરી શકાય. એકમ સમયનો મતલબ અહીંયા થશે કાં તો 1 મિનિટ, કાં તો 1 કલાક, કાં તો 1 સેકન્ડ. તો એને એકમ સમય કહેવાય, કોઈ ચોક્કસ સમય. એકમ સમયમાં બનતી નિપજ, બરાબર સાંભળજો મિત્રો, એકમ સમયમાં બનતી નિપજને આધારે પ્રક્રિયાનો દર એ માપી શકાય છે. અહીંયા સૂત્ર લખેલું છે કે પ્રક્રિયાનો દર બરાબર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા પીનો મતલબ થશે પ્રોડક્ટ, પ્રોડક્ટમાંથી પી લીધેલો છે મતલબ નિપજ. ડેલ્ટા ટીનો મતલબ થશે ટી મતલબ સમય, ટાઈમ, ટાઈમ ઉપરથી ટી લીધેલું છે. તો એકમ સમયમાં બનતી નિપજને આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનો દર આપણે નક્કી કરી શકીએ છીએ. જો કોઈ પણ પ્રક્રિયાની દિશા નક્કી હોય, દિશાને તો તમે ઓળખો છો, જો કોઈ પણ પ્રક્રિયાની દિશા નક્કી હોય તો પ્રક્રિયાનો જે દર છે એની બદલે નવો શબ્દ આપણે વાપરી શકીએ. પ્રક્રિયાના દરની બદલે આપણે એને પ્રક્રિયાનો વેગ પણ કહી શકીએ. ફિઝિક્સની અંદર તમે વેગ ભણી ગયા છો, સદિશ રાશિ છે. તો પ્રક્રિયાનો દર જો ચોક્કસ દિશામાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ પ્રક્રિયાનો વેગ, આવું તમે બોલી શકો. તો બરાબર વાક્ય ધ્યાનમાં રાખશું કે જો પ્રક્રિયાની દિશા નક્કી હોય તો પ્રક્રિયાના દરને પ્રક્રિયાનો વેગ પણ કહી શકાય. પ્રક્રિયાના દર ઉપર બીજા ઘણા બધા પરિબળોની પણ અસર હોય છે. દાખલા તરીકે તાપમાન એવું પરિબળ છે જે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે. મતલબ કોઈ પ્રક્રિયા તમે 30°C કરો છો, માનો કે બરફ ઓગળવાની પ્રક્રિયા 30°C થતી હોય તો અડધી કલાકમાં માનો કે બરફ ઓગળી જાય છે. એની બદલે એ જ પ્રક્રિયા તમે 50°C તાપમાને કરો તો બરફ ઝડપથી ઓગળશે. સેમ એવી જ રીતે કોઈ પણ ભૌતિક કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, જો તાપમાન ઊંચું જાય, જનરલી 10°C તાપમાન વધશે તો પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જશે. ડબલ મતલબ 2 ગણો, બમણો વેગ થઈ જશે. અને એ જ રીતે જો 10°C તાપમાન ઘટશે તો પ્રક્રિયાનો વેગ એ અડધો થઈ જાય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો કે તાપમાન એવું પરિબળ છે જે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે. 10° તાપમાન વધે તો વેગ બમણો અને 10° તાપમાન ઘટે તો વેગ અડધો. કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયાના દર કરતાં ઘણો વધારે હોય છે. મતલબ કોઈ પ્રક્રિયામાં ઉત્સેચક ભાગ લેતો હોય અને કોઈ પ્રક્રિયામાં ઉત્સેચક ભાગ ન લેતો હોય તો એમાં વધુ ઝડપથી થાય એવી પ્રક્રિયા કઈ? તો કે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા, મતલબ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા, એનો વેગ ઉત્સેચક વિના થતી પ્રક્રિયા મતલબ અનઉત્પ્રેરિત પ્રક્રિયા એના કરતાં ઘણો બધો વધારે હોય છે. આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા મિત્રો સમજશું.
અહીંયા મારી પાસે એક સમીકરણ આપેલું છે, તમે બરાબર ધ્યાન આપો. અહીંયા આપણી પાસે એક સમીકરણ છે અને એ સમીકરણ બરાબર તમે જુઓ એટલે તમને ખ્યાલ પડી જાય. આ સમીકરણ આપણે નિરાતે જોઈએ. CO2 અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. CO2 અને બીજું છે H2O, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એને લીધે H2CO3નું નિર્માણ થાય. H2CO3 મતલબ કાર્બનિક એસિડ એને તમે કહી શકો. હવે આ પ્રક્રિયા એક ઉત્સેચકની મદદથી થાય છે, જે ઉત્સેચકનું નામ આપેલું છે કાર્બનિક એનહાઇડ્રેઝ. પ્રક્રિયા પ્રતિવર્તી છે, મતલબ બંને દિશાઓમાં થઈ શકે છે. હવે જો કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક અહીંયા ગેરહાજર હોય, જો આ પ્રક્રિયાની અંદર કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક ગેરહાજર હોય તો આ પ્રક્રિયામાં કાર્બનિક એસિડના અણુઓ 200 અણુ પ્રતિ કલાક બનશે. 1 કલાક આ પ્રક્રિયા ચાલે ત્યારે માત્ર 200 અણુ કાર્બનિક એસિડના બનશે, ઉત્સેચક ગેરહાજર હશે ત્યારે. પણ જો આ ઉત્સેચક હાજર હશે તો કાર્બનિક એસિડ એના 6 લાખ અણુઓ પ્રતિ સેકન્ડ બની જશે. મતલબ આ તો અકલ્પનીય છે. સેમ પ્રક્રિયા છે, એકની એક પ્રક્રિયા છે. ઉત્સેચકની ગેરહાજરીમાં 1 કલાકમાં માત્ર 200 અણુ બને છે અને ઉત્સેચકની હાજરી છે તો 1 સેકન્ડની અંદર 6 લાખ કાર્બનિક એસિડ બની જાય છે. મતલબ ઉત્સેચકની હાજરીને લીધે આ પ્રક્રિયાનો વેગ એ 10 મિલિયન ગણો વધી જાય છે. ઉત્સેચક એની હાજરી હોય તો આ પ્રક્રિયાનો વેગ કેટલો વધી જાય છે? 10 મિલિયન ગણો વધે છે. બીજી વાત આગળ આપેલી છે કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ. બહુચરણીય મતલબ મલ્ટિપલ સ્ટેપમાં થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા. દાખલા તરીકે ગ્લાયકોલિસિસ વિશે આપણે ચેપ્ટર નંબર 14ની અંદર 11મા ધોરણમાં જ ભણશું. મેં 14મા ચેપ્ટરમાંથી લીધેલી આ આકૃતિ 14.1 14મા ચેપ્ટરમાંથી લીધેલી આ આકૃતિ 14.1 અહીંયા મૂકેલી છે. તમે જોઈ શકો છો આ ગ્લાયકોલિસિસની જ આકૃતિ છે, તમારી ટેક્સ્ટબુકમાં જ હશે 14મા ચેપ્ટરમાં. આ મલ્ટિપલ સ્ટેપમાં થતી પ્રક્રિયા મતલબ એ બહુચરણીય જાજા બધા સ્ટેપમાં થાય એવી રાસાયણિક પ્રક્રિયા છે. મતલબ એક પ્રકારનો તમે ચયાપચય પથ કહી શકો. તો એની અંદર ઘણા બધા જટિલ ઉત્સેચક સંકુલો ભાગ લેતા હોય છે, અથવા તો એમાં દરેક સ્ટેપે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો એ ભાગ લે છે. જટિલ ઉત્સેચક સંકુલ અથવા તો દરેક સ્ટેપે જુદા જુદા પ્રકારના ઉત્સેચક એમાં ભાગ લેતા હોય છે. હવે આ પ્રક્રિયા એવી છે કે જેની અંદર પ્રક્રિયાની શરૂઆત ગ્લુકોઝથી થાય, પછી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એની ઉપર થાય. 10 સ્ટેપની પ્રક્રિયાઓ થાય એવું આપણે આગળ ભણવામાં આવી ગયું છે. અને પ્રક્રિયાને અંતે પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. આ ગ્લુકોઝનું સૂત્ર છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા એની બતાવેલી છે. અહીંયા પાયરુવિક એસિડ બતાવેલું છે. જોકે આ સૂત્રની અંદર ઘણી બધી ભૂલો, ઘણી બધી મિસ્ટેકો છે, પણ છતાંય ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે તો આપણે ધ્યાનમાં રાખશું. એનું કારણ છે કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંદર O2 સાથે પ્રક્રિયા થતી જ નથી. ગ્લાયકોલિસિસ એ તો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એવી પ્રક્રિયા છે, છતાં પણ એને આપેલું છે તો આપણે એમાં કાંઈ ચેન્જ કરવું નહીં. આપણે ટેક્સ્ટબુકને ફોલો કરવાની છે. આ સમીકરણ તમે જોઈ શકો છો, આખો ચાર્ટ આપેલો છે ગ્લાયકોલિસિસનો. હું જરા ઝૂમ કરું છું, બરાબર નિરાતે તમે નિરીખીને જોઈ લ્યો. ગ્લુકોઝથી આ પ્રક્રિયાની શરૂઆત થાય છે. અહીંયા લખેલો છે ગ્લુકોઝનો અણુ, અને ઘણા બધા સ્ટેપની અંદર આ પ્રક્રિયા થાય. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આવું ઘણું બધું છે, આપણે આ ચેપ્ટરમાં ભણશું 14મા ચેપ્ટરમાં. પરંતુ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અહીંયા પાયરુવિક એસિડના 2 અણુ બને છે. પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે? 2. પણ આ મલ્ટિપલ સ્ટેપમાં થતી પ્રક્રિયા છે, તો આના જે દરેક સ્ટેપ છે ત્યાં એક એક ઉત્સેચક હશે. દાખલા તરીકે આ પહેલું સ્ટેપ છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આપણે બનાવવું છે.
તો અહીંયા એક ઉત્સેચક ભાગ લેશે, હેક્સોકાઇનેઝ ઉત્સેચકનું નામ છે. સેમ એવી જ રીતે આ બીજું સ્ટેપ, ત્યાં પણ એક ઉત્સેચક ભાગ લેશે આઇસોમરેઝ પ્રકારનો. એવી રીતે આ દરેક સ્ટેપની અંદર જુદા જુદા ઉત્સેચકો ભાગ લે છે. મતલબ એ ઉત્સેચકોનું આખું સંકુલ અથવા તો ઘણા બધા ઉત્સેચકો આ પ્રક્રિયાની અંદર એ ભાગ લેતા હોય છે. તો આપણે આ ધ્યાનમાં રાખશું ખાસ. તો મલ્ટિપલ સ્ટેપમાં થતી આ પ્રક્રિયા 10 ચરણની અંદર થાય. જનરલી તમે ચાર્ટમાં ગણશો તો 9 સ્ટેપ થાય છે, પણ ઘણી વખત માનો કે અજારક શ્વસન થઈને આગળ પ્રક્રિયા ચાલે તો 10 પણ થાય છે. આપણે તો ગ્લાયકોલિસિસ કેટલા સ્ટેપમાં થાય પૂછે તો 10 સ્ટેપમાં થાય આવું લખશું, કારણ કે ટેક્સ્ટ બુકની લીટી છે. જોકે ચાર્ટમાં 9 સ્ટેપ બતાવેલા છે, છતાં પણ આપણે 10 લખશું. ઉપરોક્ત પ્રક્રિયા 10 ચરણની અંદર થાય, મતલબ 10 સ્ટેપમાં થાય છે. દરેક ચરણ એ જુદા જુદા ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત થાય છે. આપણે તમને સમજાવ્યું કે દરેક સ્ટેપની અંદર અલગ અલગ ઉત્સેચકો ભાગ ભજવે છે. બધા ઉત્સેચકોના નામ જો કે આપણા સિલેબસની અંદર નથી, એટલે આપણે એની બહુ ચિંતા ન કરવી. હવે જો આ પ્રક્રિયા મતલબ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા મનુષ્યના કંકલ સ્નાયુમાં થાય, ગ્લાયકોલિસિસની આ પ્રક્રિયા મતલબ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની આ પ્રક્રિયા જો મનુષ્યના કંકાલ સ્નાયુમાં થાય, કંકાલ સ્નાયુ સમજો ને મિત્રો, હાથ અને પગના સ્નાયુ, એનું બીજું નામ છે ઐચ્છિક સ્નાયુ. શું નામ છે? ઐચ્છિક સ્નાયુ. તો મનુષ્યના કંકાલ સ્નાયુમાં જો આ પ્રક્રિયા થાય, મતલબ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા એ અજારક સ્થિતિમાં થાય. અજારક સ્થિતિનો મતલબ અહીંયા થશે ઓક્સિજનની ગેરહાજરીમાં, તો લેક્ટિક એસિડ જ બનશે. અને લેક્ટિક એસિડ એટલે એ એક પ્રકારની અજારક શ્વસનની પ્રક્રિયા છે. જો જારક સ્થિતિમાં મતલબ ઓક્સિજનની હાજરીમાં થશે, ભલે ઓક્સિજનની હાજરી છે પણ ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ઓક્સિજન ક્યાંય ભાગ લેતો નથી, પણ જો ઓક્સિજનની હાજરી હોય તો ગ્લાયકોલિસિસ પછી ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન નામની પ્રક્રિયાઓ થઈ શકે. વધુ માહિતી આપણે ચેપ્ટર નંબર 14માં ભણશું. તો જારક સ્થિતિમાં મતલબ ઓક્સિજનની હાજરીમાં જો મનુષ્યના કંકાલ સ્નાયુમાં આ પ્રક્રિયા થાય તો અંતિમ નિપજ પાયરુવિક એસિડ બનશે. સેમ પ્રક્રિયા છે, પણ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ બને છે અને હાજરી હોય તો પાયરુવિક એસિડ બને અને આગળ પ્રક્રિયામાં ભાગ લેવા જશે. અને આ જ પ્રક્રિયા જો ઈસ્ટના કોષની અંદર થાય, ઈસ્ટ એક પ્રકારની એક કોષી ફૂગ છે, તો ઈસ્ટની અંદર જો આ જ પ્રક્રિયા થાય તો ઈસ્ટની અંદર આ પ્રક્રિયાને આથવણ તરીકે અથવા તો આલ્કોહોલિક આથવણ તરીકે ઓળખવામાં આવે છે. અને એને લીધે છેલ્લે આલ્કોહોલ બને છે, ઇથાઇલ આલ્કોહોલ, અથવા તો એનું બીજું નામ છે ઇથેનોલ. તો મિત્રો ખાસ મારે એટલું જણાવવાનું કે આટલા મુદ્દાની અંદરથી તમે સમજી શકો એકને એક પ્રક્રિયા છે, છતાં પણ મનુષ્યના કંકાલ સ્નાયુમાં, ઈસ્ટમાં, ઓટુની હાજરી ગેરહાજરીમાં એની જે અંતિમ નિપજો મળે છે એ અંતિમ નિપજો બધામાં અલગ અલગ છે. એટલે અહીંયા છેલ્લો મુદ્દો એવો કહેવામાં આવ્યો છે કે એક જ પ્રક્રિયા છે, એમાં જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું શું થાય છે તો કે નિર્માણ થાય છે. તો મિત્રો વિડીયોને લાઈક આપજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તમારી કી પોઈન્ટની બુકમાં આખો વિડીયો જોઈ ચેક કરી અને કમ્પ્લીટ બધી તૈયારી કરી લેજો. ટેક્સ્ટ બુક સામે રાખવી અને આ વિડીયોને 2-3 વખત વારંવાર જોવો એટલે પ્રશ્ન આખો કમ્પ્લીટ થઈ જશે. તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.